મોબાઈલ લાવો છો મોબાઈલ લાવો મજા નહીં આવે મજા બગડી જાય તમારે મારે જો ઝઘડો વધી જાય ને ગામના લોકો સાંભળે આજુબાજુ વાળા પછી કેતા નહીં કે ઇજ્જત આપણું ગઈ કહી દઉં છું મોબાઈલ આપી દો મને ભલે જાતી આજ તો થઈ જાય મોબાઈલ આપો મોબાઈલ કીધું ને મોબાઈલ આપો મારી નથી જોઉં છોકરી ગયો તેલ લેવા તમે જાઓ તેલ લેવા હું કીધું તે છોકરો તેલ લેવા જાય મને ઝાપટમાં મને માથા આવડે છે બાકી છે ને મારા મોબાઈલ ને કાઈ કરવાનું નહીં મારી ઉપર હાથ ઉપાડે છે મારા મોબાઈલ સિવાય મારો આ જીવ છે આનાથી કોઈ વાલું નથી મને બીજું જલપા તું મોબાઈલ હાટું થઈને મારી ઉપર હાથ ઉપાડે છે છોકરા હમું ધ્યાન નથી દેતી કયા જમાનામાં જીવ છો તું કઈક માણસ થા હું આ જમાનામાં જીવું છું તમે બધા પાછલા જમાનામાં જીવો છો હા એક્ચ્યુઅલીમાં મને સમજાવવાની જરૂર નથી ફોનમાંથી બહાર નીકળી જા જલપા ક્યાંક મોડું ન થઈ જાય યાદ રાખી લેજે મારી વાત હું એ જ કહું છું મોડું ન થઈ જાય ને એ પહેલા તમે બધા સુધરી જાઓ એકાદા બે ફોટા પાડી લઉં તો રોજે રોજ છે ને સ્ટોરીમાં નવા ફોટા ચડવા જોઈએ કે ભાઈ આજે આને શું પહેર્યું છે થોડું ફિલ્ટર મારવું જો તમે મને ખાવાનું આપો તો આમાં બે મને ખાવાનું આપો તો શું છે ખાવાનું આપો તો તને ખબર પડે આ અત્યારે હું ફોટા પાડું કે ન દેખાતો આખું ફૂટી ગઈ છે તારી દાંત કાઢે છે પાછો ખાવાનું આપો મને મારું કામ કરવા દે ખાવાનું તો આપો તે તો એલા લોહી પીધું છે જા કાકીને કે કાકી ઘરે નથી તો ભૂખો મર કાકી ન્યા જઈશે જા એટલામાં જા કાકીને કે આપે પણ નથી કાકી આમ બહાર જા આગળ બકાલું લેવા આ રોજનો ઉપાડો જાણે હું કેમ નવરી નહીં હોઉં આખો દી બધાયનું કામ મારે જ કરી રાખવાનું તને કીધું ને કાકીને કે ખાવાનું આપે પણ નથી ઘરે ઊભો થતો જા તું અહીંથી જલપા હા હું કરે છે તું મૂક દો ફોન આ છોકરાને હું કેમ ધક્કા મારે છે આ જમવાનું માંગે છે તો આપને કોઈ દિવસ છે ને હરખા ફોટા ન પાડવા દીધા મને હું હવે ફાટો મોઢામાં હું આટલી બધી ફોનમાં ઘૂસી ગઈ છું છોકરાને ભૂખ લાગી છે તો તને એ નથી દેખાતું તમને દેખાય છે ને ભૂખ લાગી તમને દેખાય હા કે નાનો જવાબ દ્યો હા દેખાય છે તો જાઓ તમે દઈ દ્યો એને એ હું દઈ જ દે પણ આની અંદર હું એટલું બધું ભાળી ગઈ છું તું તે આખો દિવસ ફોનમાં જ પડી હોય ફોટા જ પાડતી હોય હું કરવા તારે ફોટા એટલા બધા મને શોખ છે તો ફોટા પાડું તો શોખ ને મારો હવે માં થઈશો અને છોકરો છો 8 વર્ષનો એટલે માં બની ગઈ એટલે એનો મતલબ એ નથી કે હું મારા શોખ એક બાજુ મૂકી દઉં સમજાણો શોખ છે ને બધા મૂકી જ દેવાના હોય છોકરા થાય ને પછી અમને બહુ શોખ છે પણ અમે કોઈ શોખ પૂરા નથી કરતા મેં ના પાડી તમારા શોખ પૂરા કરવાની તમને નથી ગમતું તમે ન કરો મને મારી જિંદગી જીવવાનો મને પૂરેપૂરો અધિકાર છે મારી જિંદગી અને મારા સપના કોઈ છીનવી ન હોગે જો તારા સપના પૂરા કરવા માટે તને કોઈ રોકતું નથી પણ પહેલા ફરજ આવે ફરજ નિભાવતા શીખ હા માં હોવાની પણ કઈક ફરજ હોય મેં કઈ ગધેડી નથી પકડી હો છોકરા પેદા થઈ ગયા એટલે સમજાણું એ જ કહું છું કે છોકરાને પેદા કરીને મૂકી જો ને તો એમાં કઈ માં ન બની જવાય એની વાંહે ઘણું બધું આવે જવાબદારી હા તો તમારો છે સાચું હોય સાચું નો હાચવવાની તેવડ હોય ને તો નો પેદા કરાય પેલા જ ના પાડી દેવાય તો નો જણતા ને મેં તો ના જ પાડી હતી ઉપાડો હતો બધાયને ઘરનાવને એટલા વરો થઈ ગયા લગન ને હવે કઈક જોઈએ છોકરું ઘરમાં મેં તો ના જ પાડી હતી જોતું જ નતું મારે વાહ ભાઈ વાહ લોકો માનતાઓ કરે છોકરાઓ હાટું તને ભગવાને દીધો છે તેની કઈ કદર નથી કદર તો તારે આ જ કરવાનું છે હાચું છું છોકરાને તો કોણ ગામનું હાચવા આવે છે આ તો પણ એને ભૂખ લાગી છે ખાવાનું ક્યારનો માંગે જ બિચારો અને તું ફોટા પાડવામાં વ્યસ્ત છો ઘરમાં છે હેતલ કેવાય કાકીને જઈને એ ચોખ્ખું બોલ્યો મેં સાંભળ્યું કે હેતલ વહુ ઘરમાં નથી તો તારે નો દઈ દેવાય પછી ફોટા પાડ્યા કરજે થોડીક વાર રાહ જોવાય ઈ કે છે ને માવતર નોતી વઈ ગઈ આઠો મારવા અહીંયા જતી ગઈ છે આજુબાજુમાં આવી જા હમણાં 2 મિનિટ એલા બાપા છોકરાથી ભૂખ સહન નો થાય એને જ્યારે ભૂખ લાગે ને તરત જોઈએ આટલી લપ મારી આરે કરી ને એના કરતા તમે ખાવાનું એને ઢીચી દીધું હોત તો દેવું જ પડશે ને કારણ કે તું ખાલી કહેવાની માં છો બાકી તો હાસો છોકરો તારો મોબાઈલ જ છે હા તો રે ની યાર મોબાઈલ માં બીજો દીકરો હે હાલ બેટા અહીં ની સમજે પથારી ફેરવે હવે હાલ જલપા તું તારું કામ કર એ તો રોજ નું થયું આપણે થાકી ગઈ બધા કામ થઈ ગયા ઘરના કાકી લેસન કરાવો ને લે
બેટા તે હજી લેશન નથી કર્યું નહીં, કેમ એમ? મારી મમ્મી અગાસી ઉપર રીલ બનાવે છે ને એટલે. ઠીક તે તાર મમ્મીને કીધું તું લેશન કરાવવાનું તે તાર મમ્મીએ ન કરાવડાવ્યું. એ અગાસી ઉપર રીલ બનાવે. હા તાર વાત સાચી છે. આમાંય આ તારી મમ્મીને ફોનમાંથી ક્યાં નવરાઈ મળે જ છે. ક્યાંક ફોનમાંથી બહાર નીકળે તો છોકરા સામું ધ્યાન દે ને. તે આજે લેશન કરાવી દઉં પણ કાલે લેશન લઈ ગયો તો રોજે રોજનું લેશન લઈ જાશો કે નથી લઈ જતો? નહીં. નથી લઈ જતો? આ લઈને જ જવું પડે એમ છે. નકર સાહેબ મારશે. જો તું ચિંતા ન કર. તારે છે ને રોજ મને કહી દેવાનું. તારી મમ્મી નવરી ન હોય ને તો તમ તારે ગમે તે આવીને લેશન ન કર્યું હોય ને તો મને કહી દેવાનું. પણ આમ લેશન લીધા વગર નિશાળ નહીં જવાનું હો. હા એમ. તારી મમ્મી કેવી છે ને કઈ સમજાતું નથી. શું કરો છો? શું કરવાનું હોય? કેમ શું કરવાનું હોય એટલે કઈ સમજાણું નહીં. આ ભાભી પાસે સમય નથી એના છોકરાને ભણાવવાનો. બિચારો કેટલા દીથા નિશાળે લેશન નથી લઈ ગયો તો સાહેબ ખીજાણા અને મને કે કાકી લેશન કરાવો ને. આજ તો લેશન લઈ જવું પડે એમ જ છે અને આજ નહીં લઈ જાઉં ને તો ખબર નહીં શું થાય એમ. પણ મને તો ઈ નથી સમજાતું કે ભાભી આ એકનો એક દીકરો છે તો એનું ધ્યાન કેમ નથી રાખી શકતા. અને પૂછો તો ખરા કે ભાભી શું કરે છે એમ. શું કરે છે ભાભી? એવું બધું ભાભીને કામ શું હોય છે? ઘરમાં આ બે જણા હોય તો એટલું બધું શું કામ હોય કે આ એક બાળકને નથી હાસી શકતા? બટા અત્યારે તું તાર મમ્મી આગળ ગયો તો શું કરતા તાર મમ્મી? અગાસી ઉપર રીલ બનાવતા હતા. બસ સાંભળી લીધું? હા રીલું એ તો દી દીધા છે. મોટા ભાઈને મજા આવે છે એની પાસે ફોન સટીને જ મૂકી દેવાય એક સાઈડમાં. આ છોકરાને હાસવાના હોય કે રીલું બનાવવામાં ધ્યાન દેવાનું હોય? બિચારા મોટા ભાઈ તો એની રીતે મહેનત કરે જ છે પણ આપણા ઘરમાં છે ને આ અવળીત્રીના એક ભાભી સમજવા તૈયાર નથી. એક વાત કહું તમને, આપણે અહીંયા છોકરા હાટું મરવી છે, કેટલી દવા લઈ છે, મહિને ને મહિને દવાનો ખર્ચો કરી છે અને ભાભીને વગર માગે દેવ જેવો દીકરો દીધો છે તોય ભાભીને કદર નથી. જો આમાં એવું છે ને જેને કુદરતે આપ્યું છે ને એને કાંઈ કદર નથી અને જેની પાસે નથી એ કગરે છે કે મારે એક બાળક હોય, મારે એક સંતાન હોય. અને આ ભાભીને આખો દી મોબાઈલમાં રીલું બનાવવા સિવાય કાંઈ આ જો આવી મને ખબર હોત ને તો ભાભીને આવતા વેત ટિફિન બંધ થઈને વાડીએ ભેગીને હાલતી ના કરી દે. આવી ખબર નહોતી કે આ છોકરાય નહીં હાસવે મોબાઈલમાં. સાચી વાત છે પણ આમાં બીજા કોઈનો વાંક નથી. આમાં છે ને આપણી બુદ્ધિનું પ્રદર્શન થાય છે અને ભાભી એ જ કરે છે. જો સાગર હું તો તમને હજી કહું છું કે આ બધું જોઈને શ્યામ શું શીખશે તમે જ વિચાર કરો. અરે બિચારાને આખે ખાવાય નથી આપતા. ક્યારેક તો એવો ભૂખ્યો થાય ને તો મારી આગળ આવીને રોવા મળે કે મને ખાવાનું આપો એમ. હા બેટા ખાવાનું નથી આપતા તને? મમ્મી ખાવાનું જ નથી આપતા. જોયું છોકરા કોઈ દી ખોટું ન બોલે. આ મોબાઈલમાં પોતાના બાળકને ભૂલી જાય છે. આ કેવી માણસ છે કાંઈ ખબર નથી પડતી. બટા કાલ પ્રમદી હું થયું તું તાર મમ્મીએ કેમ તારા ઉપર હાથ ઉપાડ્યો હતો? એટલે હું ખાવાનું માંગતો હતો ને એટલે. બસ ખાવાનું માંગતો તો એટલે ભાભી હવે આના ઉપર હાથે ઉપાડે છે. હા બીમાર હોય તો કાંઈ ધ્યાન નહીં રાખવાનું. એના પહેલાંય તે શ્યામને કેટલો બધો તાવ આવ્યો હતો તોય ભાભીએ એની ઉપર હાથ ઉપાડી લીધો. છેવટે મેં એને દવા આપી અને હુવડાવ્યો હતો અને પરાણે નિશાળે મોકલવાનું કાંઈ જોવાનું જ નહીં કે છોકરાને શું થાય છે હું નહીં. બસ પોતાનો ફોન આવી ગયો એટલે હું પતિ હું ઘર કે હું છોકરો કાંઈ પેલી જ નહીં. આ હે ને એક માના નામ ઉપર દાગ છે. છોકરા જઈ આ ઘરની અંદર બાળક આવે તો બધાને આનંદ થાય છે પણ આવી જનેતા જો આના કરતા તો એમ થાય કે આ છોકરું ન જણ્યું હોય ને તો સારું. ભાભીને કઈ કદર જ નથી બોલો. નકર આવું રૂડું રૂપારું છોકરું હોય તો આનું ધ્યાન રાખવું જોઈએ. છો બેટા તારે છે ને મૂંઝાવાનું નહીં. કાંઈ પણ કામ હોય ને તાર મમ્મી ધ્યાન ન દે ને તો તાર કાકા ને કાકી છે એને કહી દેવાનું હો ને. જો હવે તારા ઉપર હાથ ઉપાડે ને તો મને આવીને કહી દેશે હો. જા હું હમણાં લેશન કરાવી દઉં આવું એટલે. જોયું કેટલો માસૂમ છે.
હેર છે ને જ્યારે હોય તે બાંધેલા જુએ તો આ ડખડ વસમાં ન થાવ આને ઉતાર હવે સરસ રીલ બને મસ્તી ટાકા જાય ભાભી આ ગાંડા થઈ જાઓ તમે. કામ હોય બોલ ફટાફટ મારે અપલોડ કરવાની હોય હજી આજની એકેય રીલ બનાવી નથી મેં તેમાં હું શું કરું? હવારના તો ક્યારના તો અગાસી ઉપર ગયા તા રીલ બનાવવા. પણ કોઈ કોક વચમાં આવી જ જાય ને એમાં ઉપર તો તડકો આવે છે હેઠે ગુડાણી પાછી બનાવવા તે પણ હું એમ કહું છું તમને કે આ શ્યામ તમારી આગળ આવ્યો તો લેશન કરાવવાનું કહેવા, હા તો તમે કેમ ન કરાવડાવ્યું? ધ્યાન દેવાય ભાભી, થોડુંક છોકરામાંય ધ્યાન દ્યો. આ ફોન બોન કઈ કામ નહીં આવે. આ બધું તો આજ છે ને કાલ નથી. મોબાઈલ મૂકી દે, મોબાઈલ મૂક. નથી એટલે મૂકી દઉં છું. હવે બોલ ભાભી હું કહું તમને સાંભળો, હમ આ બધું છે ને એ સારું ન કહેવાય. જો હું નાની થઈને તમને સલાહ આપું એ સારું ન કહેવાય, પણ હવે તમારી હદ થઈ ગઈ છે મને એવું લાગે છે. એટલે તું મને શિખામણ દેવા આવી એમ? શિખામણ સાચી છે ને એટલે દેવા આવી ભાભી. ખોટી હોત ને તો હું તમને ન કહેત. જો એતલ દેરાણી છો તો દેરાણી થઈને રહીશ ને તો સારું. હા હું કે જેઠાણી બનવાની કોશિશ ના કર. એટલે જ કહું છું ભાભી, ઘરના કામમાં ધ્યાન ન આપો ને તો કાંઈ નહીં, પણ ભગવાને એકનો એક દેવ જેવો દીકરો આપ્યો છે ને એમાં ધ્યાન આપો તો સારું છે. ન કરે ભગવાનને કાલ સવારે કંઈ એ પણ આડાવડા રસ્તે ચડે ને એ નીકળતા અત્યારે એને સંસ્કાર આપવાનો સમય છે. ઈ તારે મને કહેવાની જરૂર નથી એને સંસ્કાર કેવા આપવા કેવા ના આપવા. દીકરો મારો છે તારો નહીં. દીકરો તમારો છે મારો નહીં, પણ મારો ન હોવા છતાંય દીકરો હંમેશા મારી પાસે માના પ્રેમની ભૂખ રાખતો હોય છે. આ તો દે ને, હું ક્યાં ના પાડું છું. હું જ એને કહું છું કે કાકી પાસે જા ખાવાનું માય. હા તો છતી માં એ દીકરો માં વગરનો લાગે એ સારું તો નો જ કહેવાય ને ભાભી. તે તો રાંધવા લીધા છે. આ એક પછી સલાહ દેવા હું આવી જાતે. તમે તમારું કામ કરો ને, અને મને શોખ છે તો હું બનાવું છું રીલ. એમાં તને શું ઈર્ષા થાય છે? તમને ખબર જ હશે કે હું અને સાગર અમારે સંતાન નથી થતું એટલે ઘણા સમયથી દવા લઈએ જ. તો પછી તમને તો વગર દવાએ દીકરો આપ્યો છે તો સાચવી લો ને ભાભી. એટલે હું તેડીને ફરું એમ? હા તો ફરો, ટાઈમે ખાવાનું તો આપતા નથી. તમે હું સાચવો છો? આટલા બધા માણસો ધોઈ પીવા ભેગા કર્યા છે ઘરમાં, હે ખાવાનું દઈ દેવે. રહી ખાવાની વાત હવે 5 મિનિટ થાય થાળી તૈયાર કરીને દેતા. એને એની માં આગળ ખાવું હોય તો હેતલ હજી હું તને શાંતિથી કહું છું તો અહીંથી જતી રહે. મને મારું કામ કરવા દે. મને શોખ છે ઈ છે. તમે કદાચ બધાય ગમે તે કહેશો ને તોય હું મારો આ શોખ નહીં મૂકું. કારણ કે મોબાઈલ મને હદમાં હદ વાલો છે. આને શોખ નો કહેવાય અને ગાંડાપણું કહેવાય. તમે જે કરો છો અને ગાંડાપણું છે તમારું. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું ગાંડી છું એમ? આજે બોલી મારી સામે, પણ આજ પછી છે ને ક્યારે મારી સામે ઊંચા અવાજે બોલી છે ને એનું પરિણામ બહુ ખરાબ આવશે. જેવી રીતે રહેતી હોય ને એવી રીતે રહે શાંતિથી, અને મને પણ રહેવા દે. વાંધો નહીં. આજે મેં આ ઝાપટ ખાધી છે ને સારા માટે જ ખાધી છે. સાચું અને સારું તમને સમજાવવા આવીશું, પણ જો તમારે જે રસ્તે ન જવું હોય તો સમય અને સંજોગ સાથે તમને પણ ભાન પડી જ જશે. આજે નહીં તો કાલે જોઈ લેશું. ઈ તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તું તારું સંભાળ ને. કાંઈ વાંધો નહીં. પણ હા યાદ રાખજે, જ્યારે હું મારું કામ કરતી હોય ને ત્યારે વચમાં નહીં આવવાનું. કામ ગાંડપણું છે. માને મૂડ બગાડી નાખ્યું મારું. હા સાગર, સાગર સો તો કેટલા જોરથી બાંધે છે આ. હે કોણ બાંધે છે? સાંભળતી નથી? અહીંયા આપણા ઘરનું કરો ને. હું આપણા ઘરનું શું થયું છે વરે? ભાભીની છે ને હવે હદ થઈ ગઈ છે. ભાભી અત્યારે મને ઝાપટ મારી, ખબર છે તમને? હું એને સાચું સમજાવવા ગઈ હતી પણ નહીં. એ તો હાવ શું કેવું હવે, મોટા છે ને એના માટે કોઈ શબ્દો નથી નીકળતા. ભાભીએ તને ઝાપટ મારી લીધી? હા. હા
ભાભીનું તો બહુ વધી ગયું છે. મને એમ હતું કે આ બાળક નાનું છે એટલે આપણે એનું બધું રાખીએ, ધ્યાન રાખીએ, ભાભીને માં સમાન ગણીને આલીએ. એનો મતલબ એવો નથી કે ભાભી તારા ઉપર હાથ ઉપાડે. એ જ ને, હું તો ખાલી કહેવા ગઈ હતી કે શ્યામ બિચારો લેશન માટે એની આગળ ગયો તો તમારે લેશન કરાવીને પછી ફોન લેવાય ને. અરે ઘરના કામ ન કરો તો કાંઈ નહીં, પણ એકનો એક છોકરો આપ્યો છે એનું ધ્યાન તો રાખો. પણ નહીં, સમજવું જ નથી. તમારી ભાભીને ફોનનું ભૂત વળગ્યું છે. જો આ જે કરે છે એ ભાભી ખોટું જ કરે છે. તું સાચું કહેવા ગઈ હતી અને એને બધું ખોટું જ દેખાય છે. આખો દિવસ ફોન ફોન ને ફોન. આ ફોન કરતાં જો દીકરામાં થોડુંક ધ્યાન દીધું હોય ને તો આ છોકરો કાંઈક શીખે. આ એને બદલે હવે આ બિચારો શીખશે હું? અને આજ તો ભાભીએ હદ જ કરી નાખી છે. આ ભાભીએ હાથ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. અરે અમે ભાઈઓ છીએ તો કોઈ દી એકબીજા ઉપર હાથ નથી ઉપાડ્યા. હા તો બસ ને, હવે બસ. અત્યાર સુધી છે ને શ્યામને હું હાચવી લેતી હતી કે ભાભીએ નથી કર્યું ને કાંઈ વાંધો નહીં, હું કરી દઈશ, એમાં હું થઈ ગયું, મારોય દીકરો છે ને. પણ બસ હવે નહીં કર. હવે શ્યામ ભૂખ્યો મરતો હશે ને તો પણ હું એની હામું નહીં જોઉં. ત્યારે જ ભાભીને ખબર પડશે. ભાભી બધી જવાબદારીઓમાંથી છે ને ભાગે છે અને હું બધી જવાબદારી લઈ લઉં છું. કારણ કે મને એમ થાય છે કે આ ઘર આપણું છે, આપણું ઘર જાણી જોઈને ગધેડે હું કરવા ચડે. તારી વાત બધી સાચી છે. આ ભાભી નથી હાસવતા ને એટલે બાળક ઉપર દયા આવી જાય છે. બાકી બોલતા અને આ બધું કહેતા તો મને આવડે છે. હું બોલું તો ભાભીને દુઃખ લાગી જાય, મોટા ભાઈને દુઃખ લાગી જાય. પણ હું શું કામ નહોતો બોલતો? આટલે જ નહોતો બોલતો કે કારણ વગરનો ઘરને ઘરની અંદર સંબંધ બગાડવો. પણ ભાભીએ આ બધું કરી લીધું છે તો હવે ભાભીને પાઠ તો ભણાવવો જ પડશે. નકર તો આ કાયમ ને કાયમ વધતું જાય. આજ બાળકને કાંઈ ભણવામાં ધ્યાન નથી દેતા, એને ખાવા પીવાનું કાંઈ ધ્યાન નથી દેતા, બાળકને નવડાવવા ધોવડાવવાનું, કપડાનું કાંઈ ભાન નથી ભાભીને. બસ ફોન ફોન ને ફોન. અને જો આવી રીતે બાળક કોકના ઉપર જ જીવાડવું હોય ને તો પેદા જ ન કરાય. જો એમાં એનો વાંક નથી. હા, શ્યામ જન્મો છે એના કિસ્મત લઈને આવ્યો છે, એમાં એનો કોઈ વાંક નથી. વાંક બધો ભાભીનો જ છે. ભાભી જો થોડું ઘણું ધ્યાન દે તો બધું હજી સારું થઈ જાય. પણ ના, એને તો એના બાળકની કાંઈ પડી જ નથી ને. આમ બીજો દીકરો જેમ ફોન હોય ને એમ એને આમ ખોળામાં ફેરવે છે. તમારા ભાભી મરશે ને તોય અર્થીમાં આપણે ફોન મૂકશું, સમજે તમે? કહેવાય નહીં આવું, પણ આ લાફો ખાધો છે ને એટલે આ બધું પરાણે બોલાય છે. જો તારી બધી વાત હું સમજુ છું, પણ ભાભી કોઈ રીતે માને એમ જ નથી. આપણે હવે એક કામ કરીએ, આજથી તારે શ્યામની કાંઈ હાળ સંભાળ રાખવાની નથી અને હું પણ નહીં રાખું. અને જો એ તમારી આગળ આવીને રોવા માંડ્યો ને તમે થોડી દયા ખાધી છે ને તો તમારું આયુ બન્યું છે. જો ભાભીને પાઠ ભણાવો છે એટલે હવે શ્યામનું આપણે કાંઈ કામ કરવાનું થતું જ નથી. એ ભૂખો હોય તો એને ભૂખો રહેવા દ્યો, એને કપડાં ન બદલાવ્યો હોય તો એને એમનેમ રહેવા દ્યો. આ બધું ભાભી જોવે ને કદાચ માની મમતા જાગશે ને તો બધું હારાવાના થઈ જાય. પણ હવે જે થાય એ જોયું જાય, બીજું તો શું કરવાનું? પથ્થર દિલ માળાને માની મમતા કોઈ દી જાગે? અને કોઈ દી જાગી છે તો હલા એના સામે એનો છોકરો કેટલો બીમાર હોય તોય ભાભીના પેટમાં પાણી ન થલતું. એ કેવી માં છે, વિચાર કરો તમે. અરે હું બધું સમજુ છું. આ બાળકની દયા આવે છે ને એટલે જ હું કાંઈ નથી બોલી શકતો. જો વધારે આપણે કાંઈ ભાભીને કહી દઈએ ને તો ભાભી પાછા આ શ્યામને મારે છે. આપણા લીધે પાછો નાના બાળકને માર ખમવાનો. કોને કહેવા જવાનું કે? જેને કેવું હોય ને એને કે. હવે આ ઘરમાંથી કોણ ભાભી કોણ શ્યામ આપણે નથી ઓળખતા. જો યતલ, આજ પછી હવે આપણે કાંઈ કામ કરવાનું થતું જ નથી. તને જેટલું કામ તારે કરવાનું આવે છે ને એટલું કામ તું કરજે ને બસ હું મારું કામ કરી. શ્યામ કેવી રીતે રહેશે, ખાધું છે કે નહીં, ઊંઘ કરી છે કે નહીં, બધું આપણે આજથી કાંઈ જોવાનું બધું બંધ. એટલે ભાભીને એની મેળાએ સમજાઈ જાય. આજ પછી શ્યામની કાંઈ તારે ઓલું નથી રાખવાનું. સમજાઈ ગયું તને? જા તું તારું કામ કર. ભાભીને તો કાંઈ સમજાતું જ નથી કે મારો દીકરો છે, મારે આ કરાય આ ન કરાય. બસ ફોન ફોન ને ફોન. અરે હું મળે છે આ ફોનમાં? જેને તમે જન્મ આપ્યો છે, રૂડો રૂપ જેવો દીકરો છે, તો પછી એનું કાંઈક હાળ સંભાળ રાખો ને. નહીં સમજ્યા. શ્યામ, કેમ દીકરા હું તો આજ રમવા નથી ગયો? મજા નથી? હે, આ તો ગરમ છે છોકરો. તારી માં ક્યાં છે ખબર છે? કઈ તો હોઈ જા, તારી માને બોલાવ.
જલ્પા જલ્પા શું છે હા એ તો કામ છે તારું. શાંતિથી જીવવા નહીં દે કોઈ. હા આવ એટલે કહું કેમ જીવાય એમ. હા આ છોકરાને એટલો બધો તાવ ફેર્યો છે તને દેખાતું નથી? મને ખબર હઈડ એને પેલા હઈડ. છોકરાને તાવ આવે છે તો તને ખબર નથી. કાંઈ એટલો બધો નથી. હવે દવાખાને લઈ જાઓ. મારે ફોટા પાડવાના છે. એ ફોટા વાળી જો હું તને એમ નથી કહેતો કે તું ફોટા ન પાડ, પણ સમયસર આનું ધ્યાન રાખ. આને જો તાવ આવે છે મારી ભેગી હાલ દવાખાને જવું છે. એમાં બેને શું જવાનું હોય? ખાલી તાવ આવ્યો છે. હવે વયા જાવ ને બાપ દીકરો. એમાં ખોટું મારે આવું તૈન તૈન ને જાવું. અરે પણ મને તો એ નથી ખબર પડતી કે આમાં હું રાખ્યું છે એટલું બધું. મગજમારી કરો માં. અત્યારે ટ્રેન્ડિંગમાં કેવી રીલ હાલે છે એ બધી મારે ચેક કરવાની હોય, એવી મારે બનાવવાની હોય. અરે ભાઈ તારા ટ્રેન્ડિંગ ને મૂક ઠેલ ઉપર મૂક તો ફોન તું. તમને કેટલી વાર કીધું કે મને મારાથી છે ને બધું સહન થાય, પણ મારા મોબાઈલ ને છે ને હાથ નહીં લગાવવાનો. મારો મોબાઈલ છે ને મારો જીવ છે, મારો કાળજાનો. અરે તને મોબાઈલ નામનું ભૂત વળગી ગયું છે. આમાં હું છે એટલું બધું તું ટ્રેન્ડિંગ ને ફોટા ને એવું બધું કરશો. છોકરાનું ધ્યાન દે. હે ભગવાન, અને કેમ સમજાવું? કયા જમાનામાં જીવો છો ને એ જ ખબર નથી પડતા. આ જેમ સમય હાલે ને એ સમયની સાથે જીવતા શીખો છો, પછી જો જિંદગી કેવી મસ્ત જીવવાની મજા આવે. શું મજા આવે છે? શું મજા આવે છે? આ તારા ફોલોવર વચ્ચે ને ઈ કઈ તને ખાવાનું નાખવા નહીં આવે. હો નામ બદલાવ. નામ પેલા છોકરાની સામું હારું બનાવ્યું ને તો બસ છે. ફોલોવર હવે નામ બનાવવાની કાંઈ જરૂર નથી. તમને કેટલી વાર કીધું ઈ મારો શોખ છે ને આ શોખ છે ને ક્યારેય નહીં જાય. હું મરી જાઉં ને તો ઈ શોખ છે ને મારી હાયરે આવશે. હા તો ઉપર લઈ જાય શોખને, પણ પેલા અત્યારે છોકરાને જમવાનું આપ અને મારી યારે દવાખાને હાલ. તારી રીલ્સું છે ને બધી પછી ત્યાં સુધી ફોન નહીં મળે. મને એ બધી વસ્તુ નથી ગમતી. કર મોબાઈલ લાવો. જો ફોન નથી. મોબાઈલ લાવો. મજા નહીં આવે, મજા બગડી જાય. તમારે મારે જો ઝઘડો વધી જાય ને ગામના લોકો સાંભળે આજુબાજુ વાળા, પછી કહેતા નહીં કે ઇજ્જત આપણું ગઈ. કહી દઉં છું મોબાઈલ આપી દો મને. ભલે જાતી આજ તો થઈ જાય. આપણું મોબાઈલ આપો. મોબાઈલ કીધું ને મોબાઈલ આપો. મારે નથી જોવું. છોકરી ગયો તેલ લેવા. તમે જાઓ તેલ લેવા. હું કીધું તે છોકરો તેલ લેવા જાય મને એમ. ઝાપટમાં મને માથા આવડે છે. બાકી છે ને મારા મોબાઈલ ને કાઈ કરવાનું નહીં. મારી ઉપર હાથ કીધું ને કે ઉપાડે છે. મારા મોબાઈલ સિવાય મારો આ જીવ છે, આનાથી કોઈ વાલું નથી મને બીજું. જલ્પા તું મોબાઈલ હાટું થઈને મારી ઉપર હાથ ઉપાડે છે. છોકરા હમું ધ્યાન નથી દેતી. કયા જમાનામાં જીવશો તું? કઈક માણસ થા. હું આ જમાનામાં જીવું છું, તમે બધા પાછલા જમાનામાં જીવો છો. હા એકચ્યુઅલીમાં મને સમજાવવાની જરૂર નથી. ફોનમાંથી બહાર નીકળી જા જલ્પા, ક્યાંક મોઢું ન થઈ જાય. યાદ રાખી લેજે મારી વાત. હું એ જ કહું છું, મોડું ન થઈ જાય ને એ પહેલા તમે બધા સુધરી જાઓ. કાંઈ વાંધો નહીં. તારે ફોનમાં પડ્યું રહેવું છે ને, જા પડી રહે. જા, હું ધ્યાન રાખી. મારો છોકરો છે ને એકલાનો. જા તે જાઓ ને તમે. હાલે ઊભો થા. હાસ. આ મમ્મી ત્યાં જાઓ, મારે આવું છે. ટોયકા વિનાનું હાલતું નથી. ત્યાં છે ને કોઈના લગ્ન પ્રસંગમાં નથી જાતી. તો મારે આવું છે, બબલા લેવા આવું છે. હા બબલા ખાઈ ખાઈને જ બીમાર પડો. પછી બાપ એમ કહે છોકરામાં ધ્યાન નથી દેતી, પણ એને ખબર છે આ બબલા ખાઈ ખાઈને જ બીમાર પડે છે. પડીકા જ ખાવા જે આવે ઈ. બે આમ ઘરમાં સાનું મનો. લઈ જાઓ ને. એ ગુડા હાલ મોર થા. મારી મોર થા લે. ઉસડું પકડીને હાલે હતી. આમ જવાનું છે. અમે મારી દુકાન લઈ ભાગ લઈ જને. જો દુકાન ભાઈડી નથી ને પડીકા લેવાનું સાલું નથી. હાલ ગુડા લઈ દઉં. એ કાકા આને જે ખાવું હોય આપી દો ને. ગાંઠિયા વેફર બેફર હોય કઈક 2-3 પડીકા આપી દો. એમ કઈ આ 2 પડીકા લઈને 1 ખા. હોય એટલા ઢીસી જાય. પછી રોટલા ભાવતા નથી. મારો ફોન આવ્યો છે. હલો હાય. યાર હું કેટલી રાહ જોતી હતી તને ખબર છે? તો આ ઇન્સ્ટામાંથી આપણે બેને કોન્ટેક્ટ થયો છે. તો હવે તને ખબર નથી પડતી કે મારી ઘરે એક આટો મારવા આવવું જોઈએ. આટો મારવાનું એટલે કહું છું કે
એટલે જ કહું તું કેવી સરસ મસ્ત મસ્ત રીલ્સો બનાવે છે યાર. આ તું મને કંઈક શીખડાયું ને મારા ફોલોવર્સ વધી જાય. ચાલુ રાખ તો ઓલા ભાઈને પૈસા દઈ દઉં. એ ભાઈ આ કેટલા થયા પડીકાના? 15 રૂપિયા. 15 રૂપિયા છૂટા તો નથી. અમારું ખાતું આલેસ ને એમાં લખી નાખજો હો, છૂટા નથી અમારી પાસે. હારું હવે બોલ લે, હવે હું નવરી થઈ ગઈ. એ બેન તમારો દીકરો આમ ગયો. આ બેન ને કઈ પડી નથી, છોકરાની શું પડી હોય. હાલો આપણું કામ કરો. એ ભગવાન, ભાભી ઉભા રહ્યો તો. આ અત્યારે કા પડીકા લઈને આવ્યા તમે? ખાવાની વસ્તુ છે એટલે લઈને આવી. આ ખાવાના સમયે પડીકા કોણ ખાય? હું ખાવ. હું ખાવ એટલે માણા નો ખાય? માળા ખાય ને. હમણાં શાક બકાલું લેવા જવાનું હોય તો એ તમને આળ આવે હે ને? આ પડીકા લેવામાં કા આળ નો આવ્યો? ઈ આવા ધોમ તડકાના. પંચાયત ભાઈ તું તારું કામ કરીને મલા કાકાની પંચાયત કરસ થી. તે પંચાયત તો કરે જ ને. આ ઘરમાં રહું છું, કઈ બહાર નથી રહેતી. અને તમે ઘરમાં રહ્યો છો તો માપમાં રહ્યો. તે હું ક્યાં કહું છું બહાર રહું છું? તું ઘરમાં રહે હું ઘરમાં રહું છું. આવી કા ગાંડા જેવી વાતો કરે? ગાંડા જેવી એટલે આ ઘરના બધા કામ મારે ઢસડવાના અને તમારે બસ 24 કલાક ફોન લઈને બેહી જવાનું. મને એમ કે મેં તને કોઈ દી કીધું કામ કરવાનું? મૂકી દે ને. કેમ મૂકી દે ને એટલે? તમારે ક્યાં નાવા નીચેવા જાવું હે? તમારે તો હું આ ખાઈ પીને ધુબાકા કરવા. ખાઈ મામા. લે પણ મેસેજ આવ્યો છે. મોબાઈલ દઈ દે. મોબાઈલ તો નહીં જ મળે. હેતલ સીધી રીતે મોબાઈલ દઈ દે. હવે મોબાઈલ નહીં મળે. મોબાઈલ ના હિસાબે મોબાઈલ દેશો કે સાગર આમ જો ભાભી મારે મોબાઈલ. છે. સાગર ભાભી મોબાઈલ દે ને કર. પણ હું છે ભાભી, આ હું માંડ્યું છે જોયું કેવા વાળ પકડીને મારતા હતા? જોયું તમે? ભાભી? આ બધું હું માંડ્યું છે. એ માર મોબાઈલ લેતી હતી એટલે. પણ મોબાઈલ ની તમારે જરૂર જ શું છે? હું એમ કહું છું, આ બપોર વસારે ક્યાં ભાટકવા ગયા હતા? તમારે બેડીને હું જરૂર હતી? મારો મોબાઈલ ખેંચતી હતી. પણ તમે અહીંયા ઘરમાં ધ્યાન દ્યો ને બાપા. તમારે આ બપોર વસારે ભાટકવાની શું જરૂર છે? હું એમ કહું છું. મૂકી દે સાનમુની ઊભી રહે તું. જોજી લખણ ખોટી ની ઈ જ છે. અરે તમારામાં ક્યાં કઈ ઘટે છે? આ તો અમે મર્યાદા રાખીને તમારી બોલતા નથી ને, ઈ જ વાંધો છે અમારો. એમને પેલા ઝાપટ મારી ગયા ને હવે વાળ પકડ્યા. હું કઈ વધારાની માણસ છું? તો હળી કરવા ન હોય સામે આલીને. આ તો અત્યારે બાર બપોરે પડીકા લેવાની કોઈ હું જરૂર હતી પણ તારા બાપનું હું જાય હું પડીકા લેવા જાવ એમાં. મારા બાપનું જાય. અરે અટાણે જમવાનું ટાણું થયું છે. આ જમવા ટાણે તમારા પડીકાને હું માથામાં ઠોકવા છે? તમે તમારી ઉપાધિ કરો ને મારી ઉપાધિ ગઈ તેલ લેવા. હું કેવી હારી અને સંસ્કારી હતી. આની આરે રહી રહીને હુંય વડકે ભરીશું. હા ખોટી સંસ્કાર તો તારામાં જ ભર્યા છે કા? તમે દૂધ ના ધોયેલા છો નહીં? હા તો દૂધની ધોયેલી હવે રહ્યો હવે આખા ગામમાં વાતું થાય હે કેવા ભાભી, છો એમ. તમને આ હરમ નામનું કઈ ચીજ તમારામાં છે કે નથી? મને ઈ તો કયો પેલા. લઈ લેવો ફોન પાછો. ભાભી હું લે તો તમને ખબર કહું પડી છું, જાય. જોયું? શું છે? હું એમ તમને કહું છું કે હરમ નામની ચીજ તમારામાં કઈ છે કે નથી? નહીં કેમ? નથી. બાપ દાદાને ઘરે શરમ જ નહોતી નથી. પિયરમાં. અમારા આખા ખાનદાનને શરમ નથી. હવે કઈ કહેવાનું? હે ને? હા. બધા જેવા હા બધા એવા જ છે. લઈ લો. ભાઈ તું મૂક ને મોબાઈલ ને. આ જેના મોબાઈલ ના ભૂત વળગ્યા છે ને, આ ઘરે ધ્યાન નથી દેતા. એ મોબાઈલ માં જો ધ્યાન મોબાઈલ ના દે. કઈ થયું ને કામ હું એકલી નહીં કરું. પહેલા જ કહી દઉં છું. હવે તમે થોડું કામમાં ધ્યાન દેતા જાઓ. અને આ બધા પડીકા ખાવાના ને બપોર વસારે જ્યાં ત્યાં રખડવાના ધંધા બંધ કરીને ઘર ઝાલીને શાંતિથી લે બેહો. પડીકા નથી દેવા. હવે પડીકાય નથી દેવા. પડીકા નહીં. ખા. હું તો હું તમારી જેમ ભૂખડ નથી. હા પણ હું તો કૂતરા નાખવા ગાંઠિયા લઈ આવી હતી. આ કૂતરી બળી ગઈ કા? તમારી જેમ ભૂખડ નથી. બરાબર હે? ભાભી તમને કઈ હરમ છે? આટલું સમજાવે છે તો તમે દાંત કાઢો છો. આ બધું સમજવું જોઈએ તમારે. આને જેમ ને તેમ તમે લાફા મારો છો. હું ઊભો છું, મન પડે એમ બોલો છો તમે. કઈ મર્યાદા જેવું છે કે નહીં? ફોન આવી ગયા. હાલો. હા જોયું? છે આને કઈ શરમ? આ ઘર વેચીને વયા જાય. હો એક દી આની ઉપર ભરોસો ન કરતા નકર આપણે વાટકા લઈને બેહવાના વારા આવશે રોડે. હરખા જ ભેગા થયા છે. સમજવા જ તૈયાર નથી. કઈ ફોન ને ફોન. શ્યામ, એ બેટા ક્યાં છો? ક્યાંય દેખાતો નથી યાર. રખડતો બંધ નતો. હેતલ વહુ કેમ કોઈ નથી અવાજ દેત? હા મોટા ભાઈ. શ્યામ ક્યાં છે? દેખાતો નથી. ખબર નહીં. ઘરે તો નથી. તો હું ક્યારનો ગોતું છું એને, ક્યારનો બોલાવું છું, આવતો નથી. લે મને એમ કે ઘરે નથી ક્યાંક તમારી હારે આવ્યો અરે હશે. ભાઈ ક્યાંથી હોય? કાળો તડકો કેવો છે બાર. આમાં ક્યાં એને બહાર લઈ જાઉં હું હારે?
મને એમ હતું કે પરાણે આવ્યો હશે જીદ કરીને તમારા હારે, પણ ઘરે ક્યારનો નથી. આ તમારા જેઠાણી ક્યાં છે? એ રહ્યા રીલ બનાવતા છે, ઉભા રહો. ભાભી, એ જલપા, ભાભી, ક્યાં સોયલી? નહીં સંભળાય, રીલનો અવાજ ચાલુ હશે ને. ના એટલા ઓલા ગધેડાને જેમ અવાજ મારો ભોકો તો સંભળાય જ જાય ને. જોયું? સારું કર્યું ને, 2 અવાજમાં સંભળાઈ ગયું, નકર તો તારા ફોનનો અવાજ જ એટલો હોય. જોઈએ હા, છોકરો ક્યાં છે? એ તો માર ભેગું માં ઓલો દુકાન આવ્યો તો પડીકા લેવા, પછી પાછો આવ્યો તો ઘરે? કઈ ખબર નથી, પડીકા લઈને ગયો હશે, ક્યાંક રમવા ગયો હશે. હવે આ કાળા તડક્યાનો ક્યાં રમવા જાય? હું ક્યારનો ગોતું છે ને ક્યાંય નથી. છે ક્યાં? ક્યાંય નો ગયો હોય બાપા, હવે ક્યાં કઈ દોસ્તારું ભાડી ગયા હોય તો વયો ગયો રમવા, હમણાં આવી જાય, એમાં ઉપાધિ શું કરો? બપોરે કોઈ રમતું ન હોય ભાભી. એ વેકેશન છે, ગામડાના છોકરા બપોર વસારે રમતા હોય. ના ના, એને માવું છે ને હુડાય તે તમારે જેમ ફોનમાં ન પડ્યું હોય. પણ એમ નહીં, હું એમ કહું છું તારી હારે આવ્યો છો તો પાછો ઘરે આવ્યો કે નહીં એમ પૂછું છું તને. કહું તો ખરી કે નથી આવ્યો, ક્યાંક રમવા ગયો હશે. એટલે પણ તારી હારે આવ્યો તો તારી જવાબદારી નથી પાછી લઈને આવવાની? મોટા ભાઈ, ફોનમાંથી ભાભીની આંખો ઊંચી થાય તો ખબર પડે ને કે શ્યામ ક્યાં ગયો છે એમ આજુબાજુ. તે હજી નથી આવ્યો? નથી આવ્યો હજી. અને તમને જરાય એમ નથી થતું કે આ ક્યાં ગયો હશે? જરાય ચિંતા નથી થતી તમને? હું તો શેક કયું બપોરે શેક ગઈતી, તો હવે તો એ રખડીને આવી જાવ જોઈએ. હા, તો એટલે જ ચિંતા થાય છે કે કયું નો ગયો છે. મને એમ કે મોટા ભાઈ હારે ગયો હશે, તમારી હારે તો તમે કોઈ દી લઈ ન જાવ. આજ કાં દી ફર્યો તો પડીકા અપાવ્યા? એને જીત કઈ રીતે ને એટલે બસ 3 કલાકથી આવો. 3 કલાકથી દેખાતો નથી. ગમે ત્યાં ગયો હોય ને એટલે ટાઈમમાં તો ઘરે આવી જ જાય છે. હા, ક્યાં ગયો હશે? ક્યાં ગયો હશે? હું ગોતવા જાવ. હાલો તમે ગોતો એના કોક ભાઈબંધ દોસ્તાર તમે ઓળખતા હોય એના ઘરે, અને હું જેને ઓળખતી હોય એને પૂછું. રહેવા જો ની વહુ, એને 2-3 રીલ્સો બનાવી છે. જા તું રીલ્સ બનાવી, હું ગોતતો આવું. કારણ કે તારો તો છોકરો છે નહીં. હા, બરાબર છે. ભાભીને ક્યાં કઈ લેવા દેવા છે? 3 કલાકથી છોકરો ક્યાં છે હું છે એને ઈ મગજમાં નહોતું. બસ એટલી ખબર હે કે મારી હારે પડીકા લેવા આવ્યો તો. ખબર હતી એટલું તો મેં કહી દીધું. સારું કર્યું ને એટલું કીધું. નકર તું તો હાવ ભાન જ ભૂલી ગઈ છો. તારો છોકરો છે કે નથી તને ક્યાં કાંઈ ફરક પડે છે? ધણી ઉપર હાથ ઉપાડી દે, ઘરમાં બધાની યારે જેમ ફાવે એમ વર્તન કર. ખાલી ફોન તો તારો હગો છે, બાકી અમે તો કાંઈ સહી નહીં. હા, અમારો છોકરો છે, તમે ગોતવા જાવ. તને એવું લાગતું હોય કે તારો છે તો આવજે ગોતવા, નકર કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ, અડાવડો કેવી છે કે અમે ઓલા એક જણા છે પૂછી આવું, અહીં એવો છે રમવાની. ફેન્સી છે, જાઓ તો ખરી. લા ભાઈ, જો તો ખરા કોણ છે આ? મહેન્દ્ર લે ઋષિ તું? મેં કીધું કોણ હામ હામી મોરે મોરો કરી નાખી. મેં કીધું મારી યાર ક્યાં જતો હતો? હાલે મારો છોકરો મળતો નથી. છોકરો ક્યારનું ગોતું, 3-4 કલાક થઈ ગયા. તને કઈ ભાળ છે નહીં? કઈ ભેળો છે એટલામાં રમતો? મેં તને કીધું તું બધા એને પંગો લેવાય, પણ કાળું કાબરા એને નહીં. કાળું કાબરો કોણ? મને થોડી ખબર હોય. આ તારે નાનપણમાં બધા કહેતા કાળું, પણ તારું નામ તો મૂળ ઋષિ જ ને. એટલે હું તો ઋષિ કહું ને જ બોલાવું ને. હવે તાને બધા બહાર ગામમાં શું કહેતા હોય મને થોડી ખબર હોય. તે ઓલી જમીન પડાઈ લીધી ને એ ખોટું કર્યું. જો ભાઈ, આ અત્યારે આ જમીનની વાત કરવાનો વખત નથી, કારણ કે મારે જવું છે મારા છોકરાને ગોતવા, બરાબર? એટલે જમીન બમીનનો વહીવટ તું કહેશો તો એ ભાઈ મને ગમી જમીન, તો પહેલાં મેં એનું ટોકન આપ્યું હતું તો મારા હાથમાં આવી. આપણે એમાં મારી નજર હતી ને, મેં તને ના પડી હતી એ જમીન રહેવા દે, એ મારે લેવી છે તોય લઈ લીધી તે. તો પણ મને ગમતી હતી તો જમીન લઈ જ લઉં ને ભાઈ. અને આમે તે આ તો નિયમ છે, વહેલા એ પહેલાં. મેં પહેલાં ટોકન આપ્યું તો મને મળી ગઈ, તે વહેલા આપ્યો તો તને મળત. તોય મેં તને કીધું હતું, હું તને એની જમીનના વધારે પૈસા દેવા તૈયાર હતો. તોય ભાઈ રોડ કાંઠાની જમીન અને વીઘે 2 લાખ રૂપિયા ઓછા જો આપણને મળતા હોય, સમજી લે, સસ્તી જમીન, તો કોણ માણસ છોડે? કાંઈ નહીં. તો હું તારો છોકરો ક્યાં ખોવાઈ ગયો છે? ભાઈ કઈ ભાળ થઈ છે કે હવે નથી? મારી ઘરવાળીની વાહે ગયો છો કંઈક ઓલા પડીકા લેવા, અને પછી પાછો ઘરે નથી આવ્યો.
એવું છે એમ ને? તે હવે ક્યાં ગોતી તારા છોકરાને? હવે ગામમાં ગોતવા જાઉં છું. હવે મને તો કાંઈ ખબર નથી, પણ જોતે કાંઈ ભેળો હોય તો ક્યાં, તો મારે ક્યાંય દોડવું નહીં. બંધ કરી દે ને ભાઈ આ ધંધા તારા બીડીયું પીવાના. તારો છોકરો મારી પાસે જ છે. હું વાત કરીશ, તારી પાસે મારો છોકરો છે એમ? મારી પાસે. તારી પાસે શું કરે છે મારો છોકરો? તે ઓલી જમીન લઈ લીધી હતી ને, એ વસ્તુ મને નહોતી ગઈ. હા તો મારે એનો બદલો લેવો હતો. જમીન ને મારા છોકરાને શું લેવા દેવાના? તમે કોઈ બદલાની ક્યાં વાત આવી ભાઈ? મેં તને કીધું તું મારી નજરી જમીન ઉપર હતી, મારી રોડ ટચની જમીન લેવાની હતી, પણ તે લઈ લીધી ને, એ અંદરથી આમ ઉફાળો આવતો તો બારો આમ સહન નહોતું થતું, તાર છોકરાને ઉઠાઈ લીધું. જો ઋષિ અને કાળું કાબરો તને જે કહેતા હોય એ તને પ્રેમથી કહું છું, મારા છોકરાને છે ને પાછો મારે ઘરે મૂકી જા, કા મને દેખાડ ક્યાં છે એ, નકર મજા નહીં આવે જો કહી દઉં છું. તો જા મારા ગોદામે જા, તને તાર છોકરો જીવતો મળે તો ઠીક છે, બાકી તને ખબર છે આવડા બે ત્રણ કૂતરા મેં સાચવીને રાખ્યા છે, જે શાક રોટલા નહીં ખાલી માંસ મટન જ ખાય. હા તો હું બોલશો? મારો છોકરો કઈ ઓલન હાડકું નથી તું કૂતરાની સામે ફેંકી દે. તને શરમ આવવી જોઈએ કે નાના એવા જમીનના ટુકડા હાટું થઈને તું મારા છોકરાને તારા પાળેલા કૂતરા સામે મૂકવાની વાત કરશો? તારો છોકરો ગયો ન્યા, હવે તને જીવતો મળે તો ઠીક છે, બાકી લાશે હાથમાં નહીં આવે, ડાયરેક્ટ હાડકા મળશે, એ અડધા અડધા ચાવેલા ચાવેલા. છોડીશ નહીં તને, જો મારા છોકરાને ખરો છે આવી ને તો જીવ તો ભોમાં ભંડારી દે. અત્યાર સુધીમાં તો મારા કૂતરા એને ખાઈ ગયો તો નાખ્યું હોય છે. જા જોઉં છું મારા છોકરાને જો કાંઈ પણ થયું ને જોઈ લે તને, પછી હું છું ને તું છો જોઈ લેજે. થાય કર લઈ જા. જમીન લઈ લીધી હતી મારી. મોટા ભાઈ ગયા છે હજી ક્યાંય ખબર નથી. જલપા આવું શું સાંભળું છે? આ શ્યામ જડતો નથી, આ જમાઈનો ફોન મને આવ્યો તો. હા બા, ખબર નહીં ક્યાં ગયો હોય. હા, બહુ બધી શોધખોળ કરી પણ ક્યાંય પતો નથી એનો. અરે બધે અમે ગોતી લીધો છે, ક્યાંય બાકી નથી. ગામ આખું ફરી વળ્યા, જ્યાં હગાવાલા હતા બધે ફોન કરી લીધો, તમને ફોન કરી લીધો, આ શ્યામનો ક્યાંય હતો પતો જ નથી મળતો. પણ આ કેમ થયું? હે, કોઈ તમે ધ્યાન જ ના આપ્યું? હે, છોકરો ક્યાં જાય છે ક્યાં, તને ખબર નથી પડતી? છોકરો ક્યાં જાય છે એને ખબર નથી પડતી તને? છેલ્લે શ્યામ ભાભી હારે જતો બા. તો તું ક્યાં એને રેડો મૂકી આવી? ક્યાં રેડો મૂકીને આવી એને? બા હું ક્યાંય મૂકી નથી આવી. પડીકા લેવા ગયા હતા તે હું ફોનમાં મારા બેનપણીનો ફોન આવ્યો તો વાત કરતી હતી. બસ તારે તો ફોન છે, બીજો કઈ ધંધો જ નથી. આ જમાઈ કે કંતા ને સાચું છે, મને વારા ઘડીએ કે ફોન કરીને તમારી દીકરી આખો દી ફોનમાં જ પડી હોય, બીજું કઈ કરતી જ નથી. જરાક તો ધ્યાન રાખવું જોઈએ કે આપણો દીકરો આવડો મોટો છે અને રેઢો મૂકીને ગમે એટલું બસ તો આ ખોટા જ ખેંચ્યા રાખતી હોય બેઠી બેઠી. ના ના, હવે શ્યામ ખોવાઈ ગયો તો ભાભી તમારે તો ફોન તમારો બીજો દીકરો છે જ. હા હા, તમારે શું જરૂર છે? આજ દિવસની તો વાટ જોતા હતા આપણે બધા. સાચું ને? કાઢો ને. જવાબ દે, એના મોઢામાં કઈ જવાબ હોય તો જવાબ દે ને. આ મારો જમાઈ સાચો તો બિચારો વારે ઘડીએ મને ફોન કરે પણ હું ધ્યાન જ નહોતી દેતી. એ તમારા ઘરવાળા છે, સંભાળી લ્યો ભાઈ સંભાળી લ્યો, બસ હું એમ જ કહેતી. અરે અમે સમજાવ્યું તું પણ કોઈનું સમજે તો ને. ભાભીને હાસુ કહેતા હતા તો બધું ખોટું લાગતું હતું. કરી લીધા ફોનનો ફાયદો? શ્યામ મોટા ભાઈ મહેન્દ્ર ક્યાં છે? શ્યામ ક્યાં? મોટા ભાઈ તમે તો શ્યામને લેવા ગયા હતા ને, તો શ્યામ ક્યાં? શ્યામ ક્યાં? કેમ કાંઈ બોલતા નથી? હવે કોઈ દી પાછો નહીં આવે. કેમ પાછો નહીં આવે? બોલ સાચું, કેમ પાછો નહીં આવે? મને કીધું તું કે તે મારી વાલી વસ્તુ છીનવી છે ને, હું તારા જીવ કરતા વાલી વસ્તુ છીનવી લે. આ એને કર્યું. પણ કોણે કીધું તું? હું થયું તું? આ કઈક વાત તો માનીને કરો. મારા દીકરાનો ટુકડો તો હું હાડકું મારા હાથમાં ન આવવા દીધું. મોટા ભાઈ આ તમે શું બોલો છો એનું તમને કાંઈ ભાન છે? આ તમારું મગજ તો ઠેકાણે છે ને? કોણે કર્યું છે, શું થયું છે? અને બધા શ્યામની રાહ જોઈને ઊભા છે. શ્યામ ક્યાં છે?
તને ખબર છે ને ઓલો ઋષિ એને બધા કાળિયાના નામે ઓળખે છે, તે જમીનના હવાલા પાડે છે. કાળું કાબરો, હા, એ તો બહુ ખતરનાક. જમીન રોડ કાંઠાની જમીન એને ગમતી હતી ને આપણે રાખી. ત્યારે એને મને કીધું તું તું આ જમીન લેશો ને તું ધ્યાન રાખજે, તારા જીવ કરતા વાલી વસ્તુ હું ન લઈ લઉં ને તો મને કહેજે. અને એના કૂતરાઓને મારા સામને કૂતરાના હવાલે કરી દીધો. મોટા ભાઈ, નહીં નહીં સાગરભાઈ, હેતલ આ વાત ખોટી છે કીધું. નહીં મારો શ્યામ છે ને, જાઓ ને તમે લઈ આવો ને શ્યામને. તમારો શ્યામ? કયા આપથી ભાભી તમે એને તમારો શ્યામ કહો છો? હવે તો મોબાઈલ જ વાલો હતો ને. મોબાઈલ મને બધા કહેતા હતા, આ બધાના ફોન આવે તો મને એમ કહે કે બસ એ મોબાઈલ વાહે જ ગાંડી થઈ જાય. હવે છોકરાને ખોઈ બેઠી ને શ્યામ, કે બહાર જા. મારો શ્યામ જીવતા જીવતો બિચારાને પ્રેમથી મારો દીકરો કહીને કોઈ દી માથે હાથ નથી ફેરવતા જોઈ મેં તને. હંમેશા બસ ફોન ફોન ને ફોન. હવે એને હાગ દેવા માટે એક માંસનો ટુકડો નથી વીજો આપણી પાસે. એને તું હવે મારો દીકરો કહે છે. વાહ, ધન્ય છે આવી માને કે જેને જીવતા જીવ દીકરાની કાંઈ પડી ન હોય અને મરી ગયા પછી મારો દીકરો. અરે માં બનવા હાટું તો લોકો કેટલા કેટલા પાણાને પીર કરે, દેવ દર્શને જાય, ડુંગરાઓ ખેડી મૂકે, તોય માં નથી બનતી. અને તને ભગવાને વગર માગીએ દીકરો દઈ દીધો તો તને એની કાંઈ પરવા નહોતી. મેં માં બનવા હાટું થઈને કેટલી દવાઓ કરી, અને તમારાથી શ્યામ નહોતો આચવાતો તો મને કેવું તું હું આચવી લેત, હું એને ખોળે બેહાડી લેત મારા. સાચી વાત છે તમારા લોકોની. હું એક માનો બની હેકી હારી. કોઈ અધિકાર નહોતો મને માં બનવાનો. મારા છોકરાને હું કોઈ બેટી મારા શોખને ખાતર. ભાભી તમે તમારા શોખને ખાતર યાદ છે ને સમજાયું હતું કે આ મોબાઈલને મૂકી દો, તમારા દીકરાનું ધ્યાન રાખો. તમે એને અન્નનો દાણો જમાડવાની તમારા પેટના દીકરાને તમે ના પાડી હતી. ત્યાં આ બધો કાંઈ વિચાર નહોતો આવતો? અરે અમારી પાસે અમારા ઘરે સંતાન નથી ને, અમે કાંઈક માનતા રાખી લીધી છે, કંઈક દવાઓ કરી લીધી છે. તમારા દીકરાને અમે અમારો દીકરો માનીને રાખતા હતા. તમે મારી જ ઘરવાળી ઉપર હાથ ઉપાડ્યો. આમ નથી કરવાનું ને, બસ ફોનમાં રીલું બનાવવા રાખવાની અને ફોટા મૂકા રાખવાના. શું મળ્યું? આ જોઈ લીધું ને પરિણામ. એને ધણીની ન પડી હોય અને દેરાણીની શું પડી હોય, હાથ તો એ મારી સામે ઉપાડી લેતી. પણ સમાજની શરમે હું કોઈને કાંઈ કીધું નથી. કાંઈ વાંધો નહીં, તારો દીકરો તારાથી અલગ નથી થયો. તારો દીકરો તો આયરો લે ને, આયરો તારો દીકરો. આ તારો દીકરો છે. હવે જ્યારે જ્યારે મને ફોન આવતો, હેતલ નો આવતો, આમ ના આવતો, મને કહેતા બા જલ્પા ભાભી આવી રીતે કરે છે. પણ હું માનતી નહોતી. મેં કીધું હું એને કેટલી સમજાવી પણ એ સમજતી નથી. શું કરું? આજે તારો શ્યામ ખોવાનો ને, હે તો તને ખબર પડે ને કે આ મોબાઈલ શું છે. આપણે શ્યામને કોઈ દી નહીં જોઈએ કે કોઈ દી નહીં. કેવો બદનસીબ બાપ છું. મારા દીકરાને ભરેલું મોઢું એવું ન જોઈએ. બસ મોટા ભાઈ, બધું ભાભીના લીધે થયું છે. માના નામે કલંક છે ભાભી, કલંક છે માના નામે. એક માનો બની કે દીકરો હોવા છતાં